ગઈકાલનો આખો રવિવાર મમ્મીઓને સમર્પિત હતો. સવારથી સાંજ સુધી ફેસબુક પર, ટીવી પર, રેડિયો પર, ન્યૂઝપેપરમાં, વોટ્સએપમાં બધે જ મમ્મી કોઈએ વોટ્સએપના સ્ટેટસમાં ફોટોગ્રાફ્સ મૂક્યા હોય, કોઈએ ઇન્સ્ટાનું પ્રોફાઇલ પિક્ચર ચેન્જ કર્યું હોય અને સવારથી જ વોટ્સએપમાં એકબીજાને મધર્સ ડેના અલગ અલગ મેસેજીસ ફોરવર્ડ કર્યા હોય. ઘરમાં એક બાજુ મમ્મી એમ કહેતી હોય કે ચાલ બેટા જમી લે ઠંડુ થાય છે, અને દીકરાનો કે દીકરીનો આન્સર હોય હા મમ્મી 2 મિનિટ આ ફોટો અપલોડ કરી દઉં, અને મમ્મી એક જ વાક્ય બોલે આખો દિવસ મોબાઈલ. દુનિયામાં આખું વાતાવરણ એવું ઊભું થયું છે કે જેણે ફોટો ના મૂક્યો હોય પોતાના મમ્મીનો ફેસબુક પર કે વોટ્સએપમાં, જાણે જીવનમાં એને બહુ મોટી ભૂલ કરી કહેવાય. આમ આખું ગિલ્ટ ફીલ થાય કે મમ્મીને વિશ ના કર્યું મધર્સ ડે. ઓહો ચાલતું હશે. પણ સાવ સાચું કહું, કોઈ માં, દુનિયાની કોઈ પણ માં મધર્સ ડે ની મોહતાજ નથી. કોઈ માને પડી જ ના હોય કે મારું બાળક મને મધર્સ ડે વિશ કરે છે કે નહીં. એને તો ચિંતા હોય, દરકાર હોય કે મારું બાળક સ્વસ્થ તો છે ને, ખુશ તો છે ને, સુખી તો છે ને, જમ્યું કે નહીં. બાળકના ચહેરા પરની શાંતિ એ માતાના હૃદયનું સુખ છે. માં એ દરેક બાળકની આબોહવા છે. એ હાજર હોય કે ના હોય, હંમેશા આપણી આબોહવા રૂપે માં સૂક્ષ્મ રૂપે આપણી આસપાસ હાજર જ હોય છે. તમે દુનિયાના કોઈ પણ ભાગમાં જાઓ, તમે હંમેશા તમારી માને સાથે જ લઈને જાઓ છો, મનમાં કે તમારી આબોહવા રૂપે. દુનિયાનો એકમાત્ર કુદરતી સંબંધ એવો છે કે જેમાં ભય નથી. પપ્પાની બીક લાગે, માની લાગે. ડર વિનાનો સંબંધ એ જ સાચો સંબંધ હોય. માં જતન કરે, માં પાલન કરે, પોષણ કરે, વિકાસ કરે, માં માવજત કરે. એ તો અંતર્યામી હોય. તમે કહો કે કરો એ પહેલા જેને ખબર પડી જાય એ માં. મને તો ઘણીવાર માં વિશેની અંગત પળો હોય ને, મારી ને મારા મમ્મીની, એ જાહેરમાં વહેંચવામાં આમ થોડી અસંસ્કારિતા લાગે. કારણ કે પળો એટલી બધી પવિત્ર છે કે એને કોઈની સાથે વહેંચવી એ યોગ્ય નથી લાગતું. આજનો મોર્નિંગ મંત્ર એટલો જ કે જેણે આપણા જન્મ માટે પીડા વેઠી, એની પીડાનું કારણ આપણે જાણીને કદી ન બનીએ એવી પ્રાર્થના. 7:10 થઈ રહી છે. નવા વીકની શરૂઆત મિર્ચી 98.3 14th May 2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.